नमो ताहि जाते बरे अरहंता विमा करि मंगल हरियो महा ग्रंथ करण को का जाते मेरे समाज सब पावे निज पद आत्म रूप अनुपम याहि रखे भरसी करो आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7वां अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. વ્યવહારભાષી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ. એના અંતર્ગત ચોથા પ્રકારનું જે મિથ્યા દૃષ્ટિ છે, ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારભાષી મિથ્યા દૃષ્ટિ. એના સ્વરૂપનું વર્ણન કરતા પંડિતજી કહે છે કે જેમ જો જ્ઞાની જે છે, જ્ઞાનીનું જે બાહ્ય જીવન છે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનું જે સમર્પણ છે, ભક્તિ છે, એની નકલ આ જીવ કરે છે. એ પ્રમાણે આચરણને ધારણ તો કરે છે, પરંતુ એનો પરમાર્થને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ન હોવાથી એ સમસ્ત વ્યવહાર જે છે એ આભાસ અર્થાત મિથ્યાત્વ કહેવાય છે. જ્ઞાનીને આત્માની અનુભૂતિ છે, જ્ઞાનીને ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ છે, દેહને આત્માનું વેદ વિજ્ઞાન છે. અને એવા જ્ઞાનીને જે મોક્ષ માર્ગ બતાવનાર દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે જે ભક્તિભાવ આવે છે, અંદરમાં વિતરાગતાનો જે પ્રેમ હોવાના કારણે જે વિતરાગી થઈ ગયા છે, અર્થાત વિતરાગ માર્ગમાં અગ્રેસર છે, એવા પંચપરમેષ્ઠિ પ્રત્યે જે પૂજન આદિનો ભાવ આવે છે, એ એના અંતરંગ પરિણામની અભિવ્યક્તિ છે. ભક્તિ જ્ઞાનીઓના હૃદયની અભિવ્યક્તિ છે. અંદરમાં વિતરાગતા છલકે છે, વિતરાગતા પ્રત્યેનું લક્ષ્ય છે, એની અભિવ્યક્તિ આ પ્રકારે કરવામાં આવે છે, થતી હોય છે. અજ્ઞાનીને એની ખબર નથી, અંતરંગમાં વિતરાગતાની દૃષ્ટિની એને ખબર નથી, અને બાહ્યમાં એ પ્રમાણેનું જે આચરણ અંગીકાર કરે છે અને અંતરંગના કાર્યનો પુરુષાર્થ કરતું નથી. એટલે આ બાહ્ય કાર્યમાં એને ભ્રમ થઈ જાય છે કે હું જ્ઞાની છું, એ જ એનો આભાસ છે. થોડીક વાત એ કરવી હતી. આજે અંતિમ વાત આવી 105 106 ગાથા. અદ્ભુત વાત હતી. છેલ્લે નિશ્ચય વ્યવહારની જે સંધિ કરી, ઘડીકમાં આને નિશ્ચય કહે, ઘડીકમાં એને વ્યવહાર કહે. ખ્યાલ આવે કે ન આવે? પણ કઈ અપેક્ષાએ ગુરુદેવશ્રી 2-3 વાર વાત કરી. કોઈ શ્રોતાએ કહ્યું કે ઘડીમાં તમે એને વ્યવહાર કહો છો, ઘડીમાં તમે એને નિશ્ચય કહો છો. ગુરુદેવશ્રી કઈ અપેક્ષાએ નિશ્ચય રત્ન ત્રયને. પહેલા તો એક વાત કહ્યું કે અજ્ઞાનીને વ્યવહાર હોતો નથી હોતો. વ્યવહાર તો હોય છે, પણ એ વ્યવહારને પરમાર્થ માને છે, એટલે એનો વ્યવહાર મિથ્યાત્વ છે. એ વાત સમજવી, પૂરી વાત સમજવી. વ્યવહારમાં તો દેખાય છે. અજ્ઞાની ક્યાં દેખાય? સ્વરૂપની ખબર નથી, સ્વરૂપમાં જવું છે તો વ્યવહારમાં તો દેખાય છે, પણ પરમાર્થ માને છે એટલે એને વ્યવહાર છે નહીં, એમ કહ્યું. એક બીજું કહ્યું ખરેખર વ્યવહાર કયો છે સાંભળ્યું. એની અપેક્ષા ગુરુદેવશ્રીને આવશે કાલના પ્રવચનમાં. અપેક્ષા ખોલી લઈશું આજે આપણે. ગુરુદેવશ્રી કહે છે કે જે નિશ્ચય રત્નત્રય છે ને, જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય છે ને, એ વ્યવહાર છે. હવે વ્યવહાર કઈ અપેક્ષાએ?
કે ત્રિકાળી ધ્રુવ જે ભગવાન આત્મા અખંડ સ્વરૂપ છે એની અપેક્ષા એ નિશ્ચય રત્નત્રય પણ વ્યવહાર છે. ખ્યાલ આવ્યો? હવે શું અર્થ? એને અપેક્ષાનો શું અર્થ? અપેક્ષાથી તો કહી દીધું, પણ એનો મર્મ તો ખ્યાલ આવવો જોઈએ ને. ખાલી એ તો સિદ્ધાંત આપણે સમજી લીધું, એમને તો એનો ઉકેલ આપી દીધો. ગુરુદેવશ્રી કહે છે કે પર્યાયની અંદર જે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે એ પણ વ્યવહાર છે. હવે એને વ્યવહાર કઈ અપેક્ષાએ? તો કે જે શુદ્ધાત્મા છે, આત્મા અખંડ સ્વરૂપે જે બિરાજમાન છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એ અપેક્ષા એ નિશ્ચય રત્નત્રય વ્યવહાર છે, પર્યાય માત્ર વ્યવહાર છે. પછી બીજો શબ્દ આ કહે, સાંભળજો એક એક સ્ટેપ. હવે શું અર્થ એનો કોઈ બતાવશે? તમારું નય રહસ્ય ચાલી રહ્યું છે, હમણાં નયનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે, તો થોડુંક મને ખ્યાલ આવવો જોઈએ. પર્યાય માત્ર નિશ્ચય કેવલ જ્ઞાનની પર્યાય પણ બહિર્તત્વ નિયમ 7 કહે એ ખબર છે કે બહિર્તત્વ કહ્યું છે, એ પણ વ્યવહાર છે, વ્યવહારના ખાતામાં ખતવે છે. જો ભગવાનના દર્શન કરવા, વ્રત આદિ, તપ આદિ આ બધું તો વ્યવહાર કહેતા થા. એ વખતે તો જરા આપણને તકલીફ પડતી હતી કે અમારા બધા તપ વ્રત આદિને તમે વ્યવહાર કહીને ઉડાવી દો છો. તો ગુરુદેવજી કહે છે કે એ તો વ્યવહારની વાત છોડી દે, પણ જે નિશ્ચય રત્નત્રય કેવલ જ્ઞાનની પર્યાય પણ છે એ પણ વ્યવહાર છે. તો કઈ અપેક્ષા? તો અપેક્ષા તો બતાવી દીધી. સાંભળજો કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અપેક્ષા એ આ રત્નત્રયની પર્યાય પણ વ્યવહાર છે. પણ શું અર્થ એનો? એમ કહીને શું બતાવું? મને ભાવાસન કરીને બતાવો. ખ્યાલ આવ્યો કે નહીં? એ સમજીને આપણે શું સમજવાનું છે? એમ કહીને ઘરે જતા રહેવાનું. ભેદથી કહ્યું છે, ભેદ એટલે વ્યવહાર, અભેદ નિશ્ચય. તો શું હાથમાં આવ્યું? એ કહીને શું ઇન્ડિકેશન? બહુ સરસ, બહુ સરસ. એટલે શ્રદ્ધાનો વિષય નથી, દ્રષ્ટિનો વિષય નથી. સાંભળ્યું? પર્યાય કેવલ જ્ઞાન, કોઈ બી પર્યાય, જે પર્યાય તો દ્રષ્ટિ છે, એ તો દ્રષ્ટિ કરવા વાળી ચીજ છે, દ્રષ્ટિ કરવાની ચીજ નથી. એનો સીધો અર્થ આ થાય છે. ચાહે પર્યાય કેવી બી હોય, જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય, પરમાર્થ જેનો આશ્રય લેવાનો છે, જેનો આશ્રય લેવાનો છે, એ આશ્રય બતાવવો હોય તો કેવલ જ્ઞાનની પર્યાય આશ્રયભૂત નથી, ધ્યાન ધ્યેય નથી. તો પછી ત્યાં સુધી તો ખ્યાલ આવે કે અપેક્ષા કે ભાઈ ચલો કેવલ જ્ઞાનની પર્યાય હોય, સમ્યક દર્શન પણ ધ્યેય નથી, દ્રષ્ટિનો વિષય નથી. બરાબર છે? એટલા માટે એને વ્યવહારમાં નાખે. જે કોઈ દૃષ્ટિનો વિષય હોય એ જ નિશ્ચય, બાકી બધો વ્યવહાર. એ પરિભાષા ત્યાં એ લાગુ પડે છે. ઘીના ગળા જેવો વ્યવહાર નથી ત્યાં. ઘીના ગળાવાળો વ્યવહાર નહીં લાગે. અને અલગ અલગ વ્યવહારમાં અલગ અલગ એનું પ્રયોજન હોય. તો કોઈ વ્યવહાર કહ્યો ને તો ઘીના ગળા જેવું કોઈ સદન સર્વથા બહાર છે કે સર્વથા નિષેધ છે એવું નથી. જ્યારે દ્રષ્ટિનો વિષય આવે ત્યારે એ પર્યાયનો નિષેધ કરવામાં આવે. અચ્છા, હવે તરત જ પછી બીજી વાત પાછા ફર્યા. અને હમણાં જ થઈ ગયું પ્રવચન 5 મિનિટ પહેલા એનું થોડું વિસ્તાર કરી રહ્યું. ગુરુદેવજી કહે કે જે રાગ છે ને, રાગ કયો રાગ? હવે શુભ રાગ, વ્યવહાર રત્નત્રયનો રાગ. એ રાગને જ્યારે વ્યવહાર કહેવો હશે ને, શું કહ્યું? એ રાગને જ્યારે વ્યવહાર કહેવો હોય ત્યારે આ નિશ્ચય રત્નત્રય, જે નિશ્ચય સમ્યક દર્શન જે જ્ઞાન છે, જે રત્નત્રય છે, અને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, એને શું કહેવાનું? નિશ્ચય. તો આ મોક્ષ માર્ગ જે પ્રગટ થયો છે એ નિશ્ચય, અને સહચારીમાં જે વ્યવહાર રત્નત્રય હોય છે એ વ્યવહાર. જ્યારે રાગને વ્યવહાર કહેવો હશે, હવે એ અપેક્ષા તો બતાવી દીધી. હવે એનું શું પ્રયોજન? પ્રયોજન તો સમજવાનું ને ભાઈ. સૈદ્ધાંતિક દૃષ્ટિએ તેમણે સિદ્ધ કરી દીધું. જ્યારે પર્યાયની અંદર જે રાગ છે, એ રાગને વ્યવહાર કેવો હોય ત્યારે પર્યાયની અંદર વિતરાગતા પ્રગટ થઈ હોય એને નિશ્ચય કહેવો જોઈએ. બરાબર છે? તો એને નિશ્ચય કહેવા પાછળ શું ઉદ્દેશ છે અને ઓલાને વ્યવહાર કહેવા પાછળ શું ઉદ્દેશ છે, એ જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી આ સિદ્ધાંતને તો ભણી લીધો, પરંતુ એના પ્રયોજનની ખબર નહીં પડે. બહુ ઊંચી વાત કરી રહ્યો છું જીતુભાઈ, બરાબર છે? મારે હું જ્યાંથી પૂછી રહ્યો છું બરાબર. સાંભળો, તો એમાં એમ કહેવું છે
કે ભલે આ નિશ્ચય રત્નત્રય છે એ ત્રિકાળીની અપેક્ષાએ ભલે વ્યવહાર હોય, પરંતુ જ્યારે પ્રગટ કરવારૂપ ઉપાદેય આવે, ત્યારે પ્રગટ કરવાની વાત આવે ત્યારે ત્રિકાળીની વાત ગૌણ કરજે. ત્રિકાળી તારી પાસે ત્રણે કાળે હોય તો હોય, પણ તું જોવે નહીં તો એ ત્રિકાળી તારે શું કામ? હલાવે કે નહીં. ભગવાન આત્મા, ત્રિકાળી ભગવાન આત્મા જે છે ને એ વાસ્તવમાં મોક્ષ માર્ગનું અથવા તો મોક્ષનું, સાંભળજો બહુ કડક વાત છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા મોક્ષનું સમર્થ કારણ નથી. બહુ વારે પડી જાય. શું કહે છે? જે અત્યાર સુધી આટલા ગીત ગાઈએ છીએ, અરે ભાઈ સમર્થ કારણ એટલે શું? ખરેખર સમર્થ કારણ તો તત્સમયની યોગ્યતા છે. એને જોઈએ તો કામ થાય, ના જોઈએ તો એ તો છે. તમે ના જુઓ તો એ છે, ને જુઓ તો એ છે. ન કોઈનું કારણ છે, ન કોઈનું કાર્ય છે. હાલો, એટલા માટે જોવાનું મહત્વ છે. બહુ ઊંચી વાત છે યાર. ત્રિકાળી ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે. શુદ્ધ તો બધાને છે, પણ ઉપાસે એના કામનું છે, ના ઉપાસે એને તો શું ફરક પડી ગયો એનો? હે ને, તિજોરીમાં પડ્યો છે તો પડ્યો છે, વાપરે તો કામનું ને, એ વાત છે અહીંયા. તો એના માટે એમ કહ્યું કે પ્રગટ કરવારૂપ ઉપાધિ છે. તો એમાં પ્રગટ કરવારૂપ ઉપાધિ કોણ છે? આ નિશ્ચય રત્નત્રય, વ્યવહાર રત્નત્રય પ્રગટ કરવારૂપ ઉપાધિ નથી હોતી. વ્યવહાર રત્નત્રય માટે કરવામાં આવતું નથી. વ્યવહાર રત્નત્રય પણ નિશ્ચય રત્નત્રયના પોષણ અર્થે કરવામાં આવે છે. નિશ્ચય રત્નત્રયના વિકાસ માટેનો માહોલ, વાતાવરણ બનાવવા માટે વ્યવહાર રત્નત્રય વાળું જીવન જ્ઞાનીને હોય. આવી ગયું નહીં? કર્તા કર્મની પણ સ્થિતિ ગઈ ને, કે જ્ઞાની કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઈ કર્મ અને કર્તા એમ, એટલે વ્યવહાર રત્નત્રય કર્તા કર્મ નથી. હા, એ બરાબર છે, એ બી છે. પણ અહીંયા પ્રયોજનની વર્તી વાત કરવી છે ને, કે જે વ્યવહાર રત્નત્રય કોઈ જ્ઞાની આત્માનું કર્મ અને જ્ઞાની એનું કર્તા એમ નથી. એને જુઓ, જ્યારે નિશ્ચય રત્નત્રયની વાત આવશે, હજુ ઓર એક નીચેની વાત છે. અને જ્યારે રાગાદિનો કર્તા કોણ છે, જીવ છે કે અજીવ છે, તો એના ઉપર છે. એક વાર જે ભાઈ ખીમચંદભાઈ શેઠ છે ને, આપણે જે હતા પંડિતજી રાજકોટ વાળા, એ મને કોઈ વિધવાને આખી સ્ટોરી કહેલી. એમને રાજકોટમાં 10 દિવસના પર્યુષણમાં આવ્યા અને ખબર નહીં એમને શું સોચ્યું. તો પહેલો પ્રશ્ન કર્યો કે રાગનો કરતા કોણ છે, જીવ છે કે પૂતગલ છે? આ પ્રશ્ન કર્યો. સાંભળજો, થોડું સાંભળવા જેવું છે. તો મુમુક્ષુની સભા છે, તો 99% લોકો એમ કહ્યું કે રાગનો કરતા પૂતગલ છે. હેલા, તો એમને કહ્યું કે અહીંયા આવે વાત બદલવી પડશે. 10 દિવસ પરિણમનની અપેક્ષા રાગ રૂપે કોણ પરિણમે છે? તો કે રાગનો કરતા જીવ છે. એ સમજાવવા માટે 10 દિવસ સમજાવ્યું. પેલી વાત તો સત્ય છે, પરંતુ રાગ જીવને બહુ તકલીફ પડે છે કે રાગનો કરતા જીવ છે કહેવામાં. કરવામાં તકલીફ નથી, કહેવામાં તકલીફ. કરવામાં તો મજા છે, કરવામાં તો માને જ છે. આ તો કહેવામાં તકલીફ પડે છે. વાત કહેવામાં ચાલે છે આ ધર્મની વાત, અને કરવામાં ધર્મ હોય છે, કહેવામાં ધર્મ નથી હોતો. તો આ રીતે છે ભાઈ, ક્યાં કઈ વિવક્ષા ચાલે છે એ વિવક્ષાનો ખ્યાલ હોવો જોઈએ. ગુરુદેવશ્રીએ અહીંયા એમ કહ્યું કે જ્યારે વ્યવહાર રત્નત્રયનું રાગ એને જે છે, એને જ્યારે રાગને શુભ ભાવને વ્યવહારની સ્થાપના કરવી હશે, ત્યારે વ્યવહાર રત્નત્રય કહેવું હશે, વ્યવહાર મોક્ષ માર્ગ કહેવો હોય, ત્યારે નિશ્ચય રત્નત્રય, આ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું એને નિશ્ચય કહેવું જોઈએ. શું કામ કહેવું જોઈએ? કેમ કે એ પ્રગટ કરવાનું ઉપાદેય છે અને સહચાર્યમાં આ હોય છે. તો ભૂલથી કોઈ આ વ્યવહારને હું તો ઘણી વાર કહું છું કે વ્યવહાર રત્નત્રય મોક્ષ માર્ગ એક જ છે, બે નથી. નિરૂપણ બે પ્રકારે છે, એક નિશ્ચય રત્નત્રય, એક નિશ્ચય મોક્ષ માર્ગ, એક વ્યવહાર મોક્ષ માર્ગ. તો આ જે પંડિતજીનું આ જે કથન છે એમાં હું એમ જરૂર કહું છું કે જે પંડિત ટોડરમલજીએ વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ કરીને નિશ્ચય મોક્ષ માર્ગને સુરક્ષિત કરી દીધો. ના ખ્યાલ આવે? ફરીથી કહું છું, વ્યવહાર મોક્ષ માર્ગ તો એક જ છે. કોઈ બી કાર્યનું કારણ એક જ હોય, પરમાર્થ કારણ એક જ હોય, સાધક કારણ એક જ હોય, ઉપાદાન કારણ એક જ હોય.
ખ્યાલ આવે? ઉપાદાન કાંડ કહું છું, નહીં તો તમે 5 સમવાય લઈ આવશો અને નિમિત્ત ઉપાદાન લઈ વિદ્વાન બહુ થવા લાગ્યા આવે. એને 5 કારણ છે, એક કાર્યમાં થવામાં 5 કારણ છે. અરે એમાં એક જ કારણ છે, પુરુષાર્થ. ખ્યાલ આવે કે નહીં? બહુ સમજવા જેવી વસ્તુ છે. ખરેખર તો ઉપાદાન કારણ તો એક જ છે, તો બીજું કારણ શું કામ કહો છો? તો કે બીજું જે કારણ છે ને એ નિમિત્ત તરીકે, સંચારી તરીકે હોય છે, અને એ હોય છે, ધારણ પણ કરવામાં આવે છે, અને એ માહોલમાં જીવ પોતાનો પુરુષાર્થ કરે છે એટલે એની કિંમત છે. એ તમે ખ્યાલ કરજો. પણ સુરક્ષિત કરી દીધું એટલે કોઈ જીવ એને જ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિને, દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપની સમજણને, દેવશાસ્ત્ર ગુરુની એના પ્રત્યે આવવાવાળી મહિમા માત્રને, કુદેકુ ગુરુ સંબંધીની શ્રદ્ધા છૂટી ગઈ છે એટલા માત્રને કોઈ સમ્યક દર્શન અથવા એને લઈને કોઈ પોતાને સમ્યક દૃષ્ટિ માનવાની ભૂલ ન કરે એટલા માટે એ વ્યવહારને વ્યવહાર મોક્ષ માર્ગ નામ આપીને નિશ્ચય મોક્ષ માર્ગને સુરક્ષિત કરી દીધો. ખ્યાલ આવે કે એ તો વાત ચાલે છે વ્યવહાર મોક્ષ માર્ગને, રત્નત્રયને, ભગવાનની ભક્તિ કરે, નકલ કરે. હવે આપણે મૂળ પ્રકરણ અહીંયાથી અનુસંધાન પણ થાય છે કે જે જ્ઞાની છે, આત્માની અનુભૂતિ છે એ જ જ્ઞાની છે, જે પોતાને ચૈતન્ય સ્વરૂપ માને છે એ જ જ્ઞાની છે. દેહથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ છે, દ્રષ્ટિ છે, પ્રતીતિ છે, સન્મુખતા છે, એના સ્વરૂપમાં આશ્રય છે, એ વાસ્તવમાં જ્ઞાની છે. એને વિતરાગતાનો સ્વાદ છે, વિતરાગતાનો પ્રેમ છે, વિતરાગતાની આંશિક પ્રગટતા છે, પૂર્ણ પ્રગટ કરવાનો પ્રયાસ છે, પુરુષાર્થ છે, જ્ઞાની છે. બધી વાત આવી ગઈ એમાં, બરાબર છે? હવે આવા જ્ઞાનીને જેને વિતરાગતા પ્રગટ કરવા કઈ રીતે થાય એ બતાવ્યું હોય, અને જે વિતરાગતા પ્રગટ કરી હોય, જે વિતરાગતામાં અગ્રેસર હોય, એવા જ્ઞાનીઓ પ્રત્યે દર્શન, પૂજન, ભક્તિનો ભાવ આવ્યા વગર રહેતો નથી. અંદરમાં વિતરાગતાનો પ્રેમ છે એ ક્યાં જોવા મળે? વિતરાગીઓના શરણમાં જોવા મળે. એની વિતરાગતાના પ્રેમની અભિવ્યક્તિ છે. અહીંયા સુધી આપણે આવ્યા હતા, બરાબર છે? હવે આ અભિવ્યક્તિ જોઈને કોઈ એને જ શ્રદ્ધાન, એને ભક્તિનું નામ, ભક્તિ કરી એને જ શ્રદ્ધાન માની લે અને ભક્તિ આદિ ખૂબ કરે, એને બોલી બહુ લે, ભગવાનની સ્થાપના કરે, મંદિર બંધાવે, એ બધું જે કરે, ધાર્મિક બાહ્ય કાર્યો કરે અને જીવન પણ સદાચારમાં એ જીવે, એને વાસ્તવમાં એ બાહ્યમાં જ્ઞાનીની જે નકલ કરે, ખ્યાલ આવે? નકલ કરે અથવા જીવન બાહ્ય જીવનનું આચરણ પોતે અંગીકાર કરે અને શું કરે? એમાં ધર્મનો ભ્રમ કરે, વિતરાગતાનો ઉપાય માને, મુક્તિનું કારણ સમજે, મુક્તિનું કારણ સમજીને કરે. ધર્મ બુદ્ધિથી છે ને, એટલા માટે એને ધર્મનું કારણ સમજીને કરે, ઉપાદાન કારણ સમજીને કરે, તો એ શું થઈ ગયું? ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક વ્યવહારવાસી વિદ્યાર્થી. એના અંતર્ગત 2 ચર્ચાઓ આપણે સમાપ્ત થઈ છે કે દેવશાસ્ત્ર ગુરુનું જે શ્રદ્ધાન, એ ભક્તિને શ્રદ્ધાન સમજી લે છે અને ભક્તિ પણ કેવી રીતે કરે છે? ભક્તિ કરે છે, ભગવાનના ગુણોનું ગાન કરે છે, શરીર આશ્રિત, આત્મા આશ્રિત બંને પ્રકારના ગુણાનુવાદ કરે છે. પરંતુ આ શરીર આશ્રિત છે અને આત્મા આશ્રિત છે, એનું ભેદ જ્ઞાન ન હોવાના કારણે, એનું ભાવાસન ન હોવાના કારણે એ જીવને મિથ્યાત્વ રહે છે. ભક્તિના પરિણામ વ્યવહાર નામ પામતા નથી, પણ એને મિથ્યાત્વ કહેવાય. આ ચર્ચા કરી. એમાં કાલે ગુરુના સ્વરૂપમાં એક લક્ષણ બતાવ્યું હતું કે ગુરુના સ્વરૂપને સમજતો નથી. બાહ્યમાં 28 ગુણનું પાલન, બાહ્યમાં દયા, ધર્મ, જે બાહ્યના જે એમની કરુણા, એ બધું હોય મુનિરાજોને બાહ્ય જીવન. પણ એ બાહ્ય જીવનની મહિમા ખૂબ આવે છે. મુનિ જંગલમાં રહે છે, મુનિ નગ્ન રહે છે, મુનિ એકવાર આહાર લે છે, હાથમાં ભોજન કરે છે. કેટલો તડકો હોય, કેટલો છાંયડો હોય, કેટલું પાણી વરસતું હોય, કેવી પંચમકાલમાં કેવી પરિસ્થિતિ હોય, કેટલા પરિસરો સહન કરે છે, એનો તો મહિમા આવે. પણ અંદરમાં વિતરાગતા હોય છે અને શરીર સંબંધી દેહ બુદ્ધિ નથી, દેહ પ્રત્યે આસક્તિ નથી. એટલા માટે એ જીવને એ બાહ્યના એ પ્રકારના જીવન, એની ચર્યા છે, એની એને ખબર નથી. શું લક્ષણ બતાવ્યું હતું? હે ને? રત્નત્રય એ આવ્યું હતું લાસ્ટ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતારૂપ મોક્ષ માર્ગ એ મુનિઓનું સાચું લક્ષણ છે. એ મુનિનું વાસ્તવિક સ્વરૂપ છે. એને તો ઓળખતો નથી, એની તો એને ખબર નથી. ખબર હોય તો માનતો નથી. હલાવે ને કદાચ ખબર હોય ઉપરથી તો પણ એનો એને મહિમા નથી. મહિમા તો બહારમાં જ આવે. કેવું રહે છે? આપણે તો બહુ ઠંડી લાગે,
આવી ઠંડીમાં પણ વસ્ત્ર નથી પહેરતા એવો મહિમા કરે. અને કોઈ તો એવા શબ્દો વાપરે કે બિચારા, હે ને. હવે કોઈ એવો શબ્દ આવે ને ખબર જ નથી. તમે જો આપણને જયારે બહુ ઠંડી લાગે ને ત્યારે મુનિની યાદ આવે. ખ્યાલ આવે કે નહીં? એ મુનિને યાદ કરવાનું સ્વરૂપ છે. હે ને, વસ્ત્ર નથી પહેરતા એ મુનિનું પરમાર્થ સ્વરૂપ છે. ઠંડીમાં પણ વસ્ત્રનો ધાગો આચરતા નથી, ધારણ કરતા નથી, એ મુનિનું સ્વરૂપ છે. ખરેખર જો તમને બહુ ગરમી લાગે ને ત્યારે આપણને મુનિરાજનો યાદ આવે કે આવા તડકામાં જંગલમાં મુનિરાજને કેટલી ગરમી લાગતી હશે. બોલો, ગરમી લાગતી હશે? ગરમી છે કે નહીં? છે. ગરમીનું જ્ઞાન છે કે નહીં? પણ ગરમી લાગે ખરી? દુઃખરૂપ લાગે એમ કહું છું. કેમ ના લાગે? દેહ પ્રત્યે આસક્તિ નથી. એની તો આને ખબર જ નથી. એટલે શરીર આશ્રિત ધર્મનો મહિમા કરે છે, પરંતુ સ્વભાવ આશ્રિત ધર્મનો મહિમા કરતો નથી. એને સાચા લક્ષણની ખબર નથી. એટલે એ પણ મુનિ બનીને સહન કરીને મુનિ બને છે. હેલાવે કે નહીં? અને મેં મુનિ ધર્મને અંગીકાર કર્યો એમ માનીને આખું જીવન ધર્મના ભ્રમથી કાઢે છે. એને દુકાન બી છોડી, મકાન બી છોડ્યું, ભોગો પણ છોડ્યા, પણ હે ને પકડ્યું શું? તો શરીર પકડ્યું. શું પકડ્યું? શરીરને નગ્ન રાખવાનું પકડ્યું. શરીરને એ પકડ્યું, પણ શરીરથી ભિન્ન ભગવાન આત્મા છે એની પકડ ન હોવાના કારણે અંતમાં એ ધર્મના બાહ્ય સ્વરૂપ રૂપે તો દેખાયો, પરંતુ અંતરંગ સ્વરૂપને ન પામ્યો અને આ ભાસી થઈને મિથ્યા દ્રષ્ટિ બની રહી. ખ્યાલ આવે? આ બધું સારરૂપથી કહું છું ભાઈ. આ વ્યાપ્તિ બતાવી. વ્યાપ્તિ જો બી લક્ષણ હોય ને, લક્ષણની ત્રૈકાલિક અને સર્વકાલિક અને સર્વભૌમિક વ્યાપ્તિ હોય. ગુરુદેવશ્રીનું આ કથન આવે છે. પંચમકાલના મુનિ જુદા હોય અને ચતુર્થકાલના મુનિ જુદા હોય એમ ન બને. હેલો, ચતુર્થકાલમાં જે મુનિ હોય કે પંચમકાલમાં મુનિ હોય, કાલથી પ્રભાવિત મુનિ હોતા નથી. ભલે એવા મુનિ અત્યારે ના હોય, કાં તો હોય અથવા આપણને ન મળે, એવા જુદી છે. પણ મુનિનું જે સ્વરૂપ છે એ પંચમકાલમાં અલગ હોય. એમાં થોડુંક બાંધછોડ કરી શકાય અથવા એમને થોડીક છૂટ આપવી જોઈએ. છૂટ આપણે લઈને મુનિ બનવું જોઈએ એવું સ્વરૂપ નથી. આ બધી જે દેન છે ને એ ગુરુદેવશ્રીથી મળી. નહીં તો ભાઈ પંચમકાલ છે, શ્રોતાઓ બી એવા છે, તો થોડા ગુરુ એવા હોય તો પ્રોબ્લેમ શું છે? જેવા શ્રોતા એવા ગુરુ. હે ને, આપણને થોડીક પંચમકાલ છે, થોડું સહનન ઓછા થઈ ગયા ને અત્યારે. તો સહનન ઓછા થઈ ગયા તો થોડુંક હે ને બાંધછોડ મુનિ જીવનમાં રાખી હોય, થોડુંક આશરો આપ્યો હોય, ઘર બર રાખ્યું હોય, ભલે દૂર રાખીએ તો પ્રોબ્લેમ શું છે? તો આવી ગયું ને છેલ્લે શ્વેતાંબર પક્ષ બનતા કેટલી વાર થઈ અને કેવો સંપ્રદાય ચાલ્યો. હે ને, આવી હતું ને પાંચમા અધિકારમાં કે ભાઈ જેમ પીછી અને કમંડલ, જેમ ધર્મની આરાધનામાં હેતુ માનીને ઉપકરણ માનો છો, એમ અમે જે વસ્ત્ર પહેરીએ છીએ એ વસ્ત્ર રાખીને અમને જે સંકોચ થતો હતો એ ન થાય અને ધર્મની આરાધના કરીએ છીએ તો વસ્ત્રને ઉપકરણના ખાતામાં નાખો ને. પછી ધીરે ધીરે પછી ઘરને બી હવે બહાર ત્યાં જંગલમાં આટલા પવનમાં આત્મામાં મન ના લાગે તો એના કરતાં ફર્સ્ટ ક્લાસ કમરામાં બેસીને આત્મામાં મન લગાવીએ તો પછી એ ઘરને બી ઉપકરણમાં નાખો ને. પછી બાકી શું રહ્યું? હવે બાકી શું રહ્યું? એમ કરીને એવી જાતિના મોટા મોટા સંપ્રદાયો, ખોટા સંપ્રદાયો ખડા થઈ ગયા કે ના થઈ ગયા? હવે ધીરે ધીરે કોઈ કે થોડું મોડિફિકેશન હોવું જોઈએ. હવે ધર્મમાં બી મોડિફિકેશન ચાલે છે. ધીરે ધીરે એ આ રીતે કરે કે નહીં, થોડુંક હવે પેલા ખુરશીમાં અને ચેરમાં જાય છે એના કરતાં આપણે ગાડીમાં લઈ જઈએ. ધર્મ માટે જ તો જાય છે. અરે તને ખ્યાલ નથી કે એમને એવી અંદરમાં આસક્તિ નથી, શરીર પ્રત્યે રાગ નથી, અંદરમાં એવી પ્રકારની અભિપ્રાયમાં તો સ્વરૂપનો પ્રેમ છે, સ્વરૂપની દૃષ્ટિ છે, પણ કશાય છૂટી ગઈ છે તો એને શરીર પ્રત્યે કે ન એને અંદરમાં વાસના છે કે શરીરના અંગોમાં વાસના છે. એમને ઘરની જરૂરત નથી, એને ખ્યાલ નથી. તો એ આખો અધિકાર આવી ગયો ભાઈ. ક્યાંય ને ક્યાંય આભાસો અને બસ એક આત્માની વાત સાંભળીને જીવ કેવી જાતિનું જીવન કરે છે અને આત્માની અનુભૂતિ વગર માત્ર આત્માની વાત સાંભળવી, કહેવી, કહેવડાવી, બોલવી, ભણવી, એને વ્યવહારને ઉપચાર છે એ ઉપચારને ધર્મ માની લે છે. અને અમે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. આત્મા બોલતા આવડે એમ નામ સમ્યક દ્રષ્ટિ એવું ક્યાં કર્યું છે? ખ્યાલ આવે કે નહીં? આત્માનો અનુભવનું નામ સમ્યક દર્શન. આમાં તો એટલો વિષય ખોલીએ નથી તો ભાઈ આપણા અંદરનું જે ચોર છે ને એ બહાર આવી જાય. એટલા વિષયો છે. આવશે ધીરે ધીરે ખુલશે. આપણને ખ્યાલ જ નથી અંદરમાં શું માનીને બેઠા છે.
શુદ્ધ નહીં વાળાને એમ લાગે છે, શુદ્ધ નહીંની ચર્ચા વાળાને એમ લાગે છે કે અમને શુદ્ધ નહીંનો પ્રેમ છે. આચરણ કરવા વાળાને એમ લાગે છે કે અમે અમારું આચરણ અમારું ચારિત્ર ખૂબ છે. એક કહેવામાં ઢંગ નથી, કોઈ મેલ જ નથી, હે ને? અને હજી તો વ્યવહાસી તો બાકી જ છે. ત્રીજા નંબરનો તો મેઇન હીરો તો બાકી જ છે કે આપણે તો બંને વધુ બરાબર છે, જેનાથી થાય એનાથી કરી લીધું. એવા જીવો બી પડ્યા છે બહુ. ગુરુદેવસિંહને વ્યવહાસી પ્રકરણ પર બહુ વિશેષ પરિણામ હતા. અત્યારે સોનગઢમાં મેં તો એવું સાંભળ્યું છે કે મોટાભાગે વ્યવહાસી પ્રકરણ લેવડાવતા કે તમે શિબિરોમાં ખાસ લો કે એવા જીવો હોય છે. એ રીતે છે જે મળે એ આપણે કામથી મતલબ છે. પૂજા કરવાથી સમ્યક દર્શન થઈ જાય તો પૂજા કરીને કરવાનું, અને આત્મા સાંભળીને તો આત્મા સાંભળીને. આપણે તો આત્મા મેળવવો છે ને, તો એને ખબર જ નથી, રાગ અને જ્ઞાનનો ભેદ જ નથી, બંને સમાન માને છે. નિશ્ચય વ્યવહાર એક સમાન માને એ મિથ્યા દૃષ્ટિ. નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ, વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ, એને વ્યવહારમાં એકાંત કરે એ મિથ્યા દૃષ્ટિ, નિશ્ચયમાં એકાંત કરે એ મિથ્યા દૃષ્ટિ, અને નિશ્ચય વ્યવહારને સમાન માને એ મિથ્યા દૃષ્ટિ. બહુ બધી બાબતો આવવા વાળી છે. બહુ અદભુત છે આ પ્રકરણ. હવે આ ત્રીજા પ્રકારની જે શાસ્ત્ર ભક્તિની વાત આવી હતી, એ જે ભક્તિ શબ્દ લખ્યો છે એટલે શાસ્ત્રની ભક્તિ બહુ ઉમટે છે, અને એ કહે છે કે અમને એને શાસ્ત્રનું શ્રદ્ધાન માની લીધું. શાસ્ત્રની ભક્તિ એ શાસ્ત્રનું શ્રદ્ધાન નથી. જેને આત્માનું શ્રદ્ધાન હોય એને શાસ્ત્ર પ્રત્યે ભક્તિ આવે એની અભિવ્યક્તિ છે. આ શાસ્ત્રની ભક્તિ આવે ઉછળે છે એને આપ શું માની લે છે? શાસ્ત્રનું શ્રદ્ધાન માની લે છે. આત્માનું શ્રદ્ધાન હોય એને શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવે, અને એ ભક્તિનો ભાવ અભિવ્યક્તિ છે, એ કમજોરી છે, એ બહાર છે, એ અંદરમાં રહ્યો નહીં, એ એનું ઇન્ડિકેશન છે. પણ આ જીવ એમ માને છે કે અમે શાસ્ત્રની ખૂબ ભક્તિ છે, અમે શાસ્ત્રની આ બસ દુનિયામાં એક 5 પરમાગમ સમયસાર ઘેર હોવું જોઈએ, અને આવી અંદરમાં શ્રદ્ધાન, એનું નામ એ સમ્યક દર્શન માને છે. એવું શ્રદ્ધાન સારી વાત છે, સાચી વાત નથી. શું કહો? સાચી વાત એટલે એનું નામ સમ્યક દર્શન છે એ સાચી વાત નથી. એવો ભાવ આવે એવો ભાવ તો આવે, ના આવે એવું બને નહીં. એવી રીતે ભાઈ ભક્તિમાં બી બહુ અંતર છે. ઘણા લોકો કહે કે કોઈને બહુ ભક્તિ ઉછળે છે, કોઈને બહુ ભક્તિ નથી ઉછળતી. એમાં બી બહુ અંતર. આ બધા વયના વેગ છે. ઘણાને ન ઉછળે, ઘણાને નાચવાનો ભાવ ના આવે, ઘણાને નાચવાનો ભાવ આવે. ભગવાનને જોઈને નાચવાનો ભાવ આવે એનું નામ સમ્યક દર્શન એવું ક્યાં લખ્યું? અને ન નાચે ને શાંત બેસી રહે એનું નામ સમ્યક દર્શન. અરે આત્માને સમ્યક દર્શન સાથે આત્માને સંબંધ છે, નાચવાને નહીં નાચવાને સંબંધ જ નથી. જીવે ત્યાં જોડી દીધું છે ને. બહુ બધા આ તમને લાગે મનોગ્રંથિ છે આ બધી. અંદરમાં એવી મનની ગ્રંથિ ઘૂસી જાય છે, અને કોઈ આવે કોઈ વિદ્વાનને એટલું બધું અંદરમાં એવી ઉદાસીનતા રહે, ન ઉછળે તો ન નાચે, તો કે આને જો ભગવાન પ્રત્યે પ્રેમ જ નથી. એવી રીતે ધારણાઓ કરી દેવામાં આવે છે, અને સ્વયં ધારણા કરે છે કે મને પ્રેમ છે ને મને શ્રદ્ધાન છે. અને દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનું નામ શું? સમ્યક દર્શન. એટલે મને શું છે? સમ્યક દર્શન છે. એને સમ્યક દર્શન નથી, સમ્યક દર્શનની દ્રષ્ટિ છે. શું કહ્યું? અને સમ્યક દર્શનની દ્રષ્ટિ કોણ હોય? મિથ્યા દૃષ્ટિ. જેને સમ્યક દર્શન હોય એને સમ્યક દર્શન છે એનું જ્ઞાન તો હોય, પણ સમ્યક દર્શનની દ્રષ્ટિ ના. બહુ બધું વિચાર માંગી લે છે. બહુ જ આગવી વાત છે ભાઈ. પોતાની પર્સનલ ચીજો છે આ ચીજો. પોતે ક્યાં રમે છે, શું કરે છે, કાંઈ નહીં, બહારમાં સમજાઈ દે, સમજી લે. એને સમ્યક દર્શનનો કોઈ લક્ષણ જ નથી કહ્યું. એને આપણે તો સમજવાના ભાવમાં અટક્યા છે. એમાં આવશે, એમાં જુઓ, વાંચું છું. હવે શાસ્ત્ર ભક્તિનું સ્વરૂપ કહીએ છીએ. શાસ્ત્ર ભક્તિનું એટલે ભક્તિનું સ્વરૂપ એટલે શું? શાસ્ત્ર ભક્તિને જે શ્રદ્ધાન માને છે એ વ્યવહારાભાસના સ્વરૂપનું વર્ણન છે, એમ સમજવું. કેટલાક જીવ તો આ કેવડી ભગવાનની વાણી છે, માટે કેવડીના પૂજ્યપણાથી આ પણ પૂજ્ય છે એમ જાણી ભક્તિ કરે છે. ભક્તિ કરવાનો આધાર શું છે? ભગવાનની વાણી છે. ભગવાનની વાણી છે, ભગવાનની વાણીનો આપણે આદર કરવો જોઈએ. પણ એ કોઈ આદર કરવાનો આધાર એ નથી. એમાં મારી વાત છે, એમાં મુક્તિનું કારણ છે, અને એમાં મારા સંસારનો અભાવની વાત છે, અને સંસારના અભાવ માટે હું તૈયાર છું. એ જ વાસ્તવમાં ભક્તિ છે. અને એવા જીવને બહારમાં કથનમાં અથવા તો એવા પરિણામ એના પ્રત્યે આવી જાય
તો એને બાહ્યમાં ભક્તિ કહે છે. જુઓ શું કહે જુઓ, તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે છે. પરીક્ષા એટલે આ પ્રમાણે પરિચય કરે છે અને આ પ્રમાણે સમજે છે કે આ શાસ્ત્રોમાં વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષ આદિનું નિરૂપણ છે, માટે તે ઉત્કૃષ્ટ છે એમ જાણી તેની ભક્તિ કરે છે. પણ એવા કથન તો અન્ય શાસ્ત્ર વેદાંતાદિકમાં પણ હોય છે. ભક્તિ કરવાનો આધાર શું લીધો આને? પહેલા તો એ કહો કે જે અહીંયા વાતો કહી છે વૈરાગ્યની, દયાની, ક્ષમાની, શીલની, સંતોષ આદિની, દાનની, આ બધી વાતો શાસ્ત્રમાં છે કે નહીં? આ પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત? શું કહ્યું? પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત? એટલે આ પ્રયોજનભૂત વાત છે જ નહીં. આ તો એક બાહ્ય આચરણ આવું હોય છે. આ પ્રયોજનભૂત વાત છે જ નહીં. આ હે છે એ પ્રયોજનભૂત વાત છે. આ આશ્રવ છે, આ આત્મા નથી, એ પ્રયોજનભૂત વાત છે. આ હોય છે પણ હે તરીકે હોય છે. કેટલી વાતો કહી, ના હોય એ વાત ના કહી, અને હે તરીકે હોય છે એ વાત કહી. આ આત્મા નથી એ વાત કહી, આ જ્ઞે છે એ વાત કહી, હું ગાયક છું એ વાત કહી, સાથે તત્વની વાત કહી, પોતાની વાત કહી, સ્વરૂપની વાત કહી. સમ્યક દર્શન ક્યાં બેસે છે, સમ્યક દર્શન ક્યાં છે, એની ચર્ચા કરી. વિચાર કરજો કોઈને સાત તત્વની કેવી રીતે વિચાર હોય છે, રીતે બહુ શાંતિથી વિચાર કરવા જેવી વાત છે. જો શું કહે છે, તથા કેટલાક આ પ્રમાણે આ શાસ્ત્રોમાં વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષ આદિનું નિરૂપણ છે, માટે ઉત્કૃષ્ટ છે. એટલે ઉત્કૃષ્ટ છે તો કેમ ઉત્કૃષ્ટ છે? વેદજ્ઞાન માટે કહ્યું એટલે ઉત્કૃષ્ટ છે, હે ને? એનાથી બચાવ્યા એટલે એનાથી એને ધર્મ માનવાથી બચાવ્યા એટલે ઉત્કૃષ્ટ છે. આવો કોઈ દિવસ વિચાર આવે? અને બચે તો ઉત્કૃષ્ટ છે. શું કહ્યું? કહીને ઉત્કૃષ્ટની વાત નથી, આ તો મૂળ વાત છે. શાનાથી બચવાનું? સંકેત પૂજનથી બચવાની વાત કરી. પૂજન તો હમણાં 12 વાગે જોરદાર થશે, હમણાં 11:30 જોરદાર પૂજા થશે. એ નશામાં બચવાનું છે પૂજાથી, એમાં તો સામેલ થવાનું જ છે, પણ તો બચવાનું શાનાથી છે? બસ આજે સંતોષ થઈ, રવિવાર તો બહુ સંતોષ. કેમ સંતોષ? પ્રવચન, બે પ્રવચન, પછી પૂજન, અને પછી શું? રજા. હા, પછી રજા. ભાઈ વાત એમ નથી, આ સમજવા જેવી વાત છે. જો એમ જાણી તેની ભક્તિ કરે છે, એની ભક્તિનો આધાર. પણ એવા કથન તો અન્ય શાસ્ત્ર, જો પંડિતજી કહે છે કે એવી દયાદાનની બધી વાતો તો બીજા શાસ્ત્રોમાં પણ હોય છે. અતિવ્યાપ્તિ દોષ આવી જશે. આને શાસ્ત્રની મહિમા કે શાસ્ત્રની ઉત્કૃષ્ટતાનું લક્ષણ કહેશો તો, શાસ્ત્રની શ્રદ્ધાનું લક્ષણ કહેશો તો આ અતિવ્યાપ્તિપણાનો દોષ આવી જશે. એ વાતો અન્ય લોકોમાં પણ દયાદાન તો બહુ હોય છે. બહુ દયાદાનને જ તો ધર્મ માને છે, તો એમાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી કહે એમ છે. વળી સાંભળજો હવે ઓર વાત. આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિકનું ગંભીર નિરૂપણ છે. નિરૂપણ તો છે, માટે ઉત્કૃષ્ટ જાણી ભક્તિ કરે છે. 3 લોકની વાતો કરી છે. અમારે આપણા જૈન શાસ્ત્રોમાં બધી જ વાત કરી છે. અરે વિમાન કેવી રીતે બને એ વાત બી આપણા શાસ્ત્રોમાં છે. એમ માનીને શાસ્ત્રનો મહિમા આવે, એમ માનીને ભક્તિ કરે તો કહે છે કે એ પણ ઠીક નથી, એ ભક્તિનો આધાર ઠીક નથી. અને એમાં એક ઓર કહ્યું, પરંતુ અહીં અનુમાન આદિકનો તો પ્રવેશ નથી, તેથી સત્યનો નિર્ણય કરીને મહિમા કેવી રીતે જાણે? એના હવે કેટલા યોજન ડુંગર છે ને કેટલા યોજન આ છે, એની તો પરીક્ષા થઈ શકતી નથી. એને અનુમાન આદિકનો વિષય છે, અથવા તો આગમથી આપણે માનીએ તો સત્ય અસત્યનો નિર્ણય માત્ર પ્રયોજનભૂત તત્વમાં થાય છે. રાગ દુઃખરૂપ છે, એની પરીક્ષા અનુભવથી થઈ શકે છે. વિતરાગતા સુખરૂપ છે, હું ત્રિકાલી છું, આ બધી પરીક્ષા ભગવાને કહ્યું છે એનો પરિચય. પરીક્ષા એટલે પરિચય, એની સાચી ઓળખાણ, એની વાસ્તવમાં એની સિદ્ધિ, એની પ્રસિદ્ધિ, એની પ્રૂફ, આપણા મતિમાં એનું પ્રૂફ અનુભવથી પ્રત્યક્ષ થઈ શકે છે. અને એ પદ્ધતિ શાસ્ત્રમાં કહી છે, અને મેં કરી છે, મેં અપનાવી છે, અથવા મારે અપનાવી છે. અને એ પ્રમાણે મહિમા આવે તો એને ઉપચારથી વ્યવહાર કહી શકાય છે. છતાં પણ એ કોઈ વ્યવહારથી શ્રદ્ધાન
પરમાર્થ વગર હેને કહેવું એ પણ એટલું ઉચિત નથી, છતાં પણ કહી દો તો આ આધાર પર કહી શકાય. ખ્યાલ આવે કે નહીં? બાકી તો કહીને શું મતલબ? અચ્છા, કહી દેવાથી શું થશે? તમારા વ્યવહારને હું સમ્યક દર્શન કહી દઉં તો સમ્યક દર્શન થઈ જશે. આ બી એક સમજવા જેવી વાત છે ને કે આપણે જે આ તત્વના અભ્યાસને કોઈ કહી દે તો શું થશે? તત્વના અભ્યાસને સમ્યક જ્ઞાન કહી દે તો સમ્યક જ્ઞાન થઈ જશે? નહીં થાય. વેદ જ્ઞાન હોવું જોઈએ. જો માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહીં. પરીક્ષા વગર માન લો કે ભાવ ભાષણ કહો, પરીક્ષા કહો, એ સંબંધી આપણને લાભ કહો, એના વગર મહિમા કેવી રીતે આવે? કોઈ બી વસ્તુના ભાવ ભાષણ, પરીક્ષા ભાવ ભાષણમાં જશે ને ધીરે ધીરે. ભાવ ભાષણ વગર કેવી રીતે આવે? મહિમા કેવી રીતે આવે? કોઈ વસ્તુને શબ્દ કહે પણ એ શબ્દનો આપણે ભાવ જ ખબર ના હોય, અને ભાવ ખબર પડ્યા પછી ભાષણ ન થાય. આ બધા સ્ટેપ આવવા વાળા છે. અનુભૂતિના પ્રકરણો ચાલુ થશે ધીરે ધીરે. નવમા અધિકાર તરફ જઈ રહ્યો છે ને હવે મોક્ષમાર્ગ પ્રકાશક. તો કેવી રીતે ખ્યાલ આવે? ભાવ જ ના આવે. સમજણ વગર ભાવ ના આવે ને ભાવ ભાષિત થયા વગર સમર્પણ ના થાય ને સમર્પણ વગર ઉપલબ્ધિ ના થાય. આ બધું કાર્ય છે. તો એટલા માટે ભાવ આસન પર હવે પંડિતજી લઈ જવા વાળા. જો સત્ય સત્યનો નિર્ણય કરીને મહિમા કેવી રીતે જાણે? માટે એ પ્રમાણે સાચી પરીક્ષા થાય નહીં. હવે સાંભળો, અહીં તો અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે. આ પ્રયોજનભૂત તત્વ. અને લોકો ધવલા, જય ધવલા, મહાધવલા એનો એટલો અભ્યાસ કરે એને જીવ અજીવ જે પર્યાયનું જે બાહ્ય સ્વરૂપ છે, માર્ગના સ્થાન, ગુણસ્થાન, એનું એટલો વિચાર કરે. કરવાની વાત ના નથી, નિષેધ નથી, પણ ભેદ જ્ઞાન ના કરે. એ હું નથી એટલું કરવાનું બાકી રહ્યું. અને એમાં જે જાણવા વાળું તત્વ છે, આ એ હું નથી એવું જેને જાણ્યું, એ હું છું એટલું બાકી રહી ગયું. એટલું બાકી રહી ગયું એટલે બધું બાકી. ખ્યાલ આવે? બધું જ બાકી છે. ત્યાં સુધી કઈ કેટલા આગળ વધ્યા છીએ આપણે? 15મી વખતના પ્રવચન બોરીવલીમાં કેટલી વાર થાય ચંદ્રકાંતભાઈ? તમારા જીવનમાં તો મારા ખ્યાલથી 5મી વાર 10મી વાર થઈ ગયા હશે. કેટલા આગળ વધ્યા જીતુભાઈ? ક્યાં આગળ વધ્યા? હે 5 વાર કરે તો આગળ વધ્યા કે ના વધ્યા? હવે 6ઠી વાર આગળ વધ્યા કહેવાય એને. બસ આ આગળ વધવું માને છે. આ વ્યવહાર છે. હે ને? આ વ્યવહાર છે એટલે આત્માને પામવા માટેના, બહારમાં સમજવા માટેના પ્રસંગો છે. પરંતુ એને આગળ વધ્યા માનવું એનું નામ શું? વ્યવહાર ભાષી મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. ગજબની વસ્તુ છે ભાઈ. હવે એમ લાગે આ મારું તો બધું છીનવાઈ ગયું. હેલાયો ને? તો કહે છે કે 100% વ્યવહાર ભાષી મિથ્યા દ્રષ્ટિ. હેલાયો કે નહીં? પહેલા તો થોડું બની શકે કદાચ ના બી. હવે તો કે મારું છીનવાય. તારું હતું જ નહીં. આજ તને જ્ઞાનનો ઉગાડ થયો કે તને આ સમયસાર સમજવાનો ભાવ આવ્યો છે કે તે સમયસાર 5-10 વાર જે બી તે સમજ્યો છે. ગુરુદેવસિંહને જ્યારથી સંપર્ક થયો છે ત્યારથી એક બી દિવસ એવો નથી રહ્યો કે ગુરુદેવસિંહનું સાંભળ્યા ના હોય. તો એ સમ્યક દર્શનનો ઉપાય નથી. ગજબ છે. સ્વાધ્યાય ઉપાય નથી. વાસ્તવિક ખેદ કેમ નથી થઈ ગયું? હે? વાસ્તવિક ખેદ કેમ નથી થઈ? એમાં એને ભ્રમ થઈ ગયો છે. જે એમાં મજા પડે તો ખેદ ક્યાંથી થાય? એને એમ થયું છે કે મારું કામ થઈ ગયું છે. ઘણાને એવું લાગે કે સ્વાધ્યાય, આપણે તો સ્વાધ્યાયમાં આપણે લોકો તો સ્વાધ્યાયથી ઓળખાઈએ છીએ અને તમે સ્વાધ્યાયની પિટાઈ કર્યો છો. હેલા, આત્માર્થી માટે સ્વાધ્યાય તરવાનું સાધન છે અને માનાર્થી માટે સ્વાધ્યાય ડૂબવાનું સાધન છે. સ્વાધ્યાય તો ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન નિમિત્ત કહું છું હું તો તાકાતથી કહું છું. નહીં ખ્યાલ આવે? ધર્મદ્રવ્ય કેવું નિમિત્ત છે? ઉદાસીન છે. એ આપણને શિખરજી જવામાં નિમિત્ત બને કે પિકનિક જવામાં નિમિત્ત બને? ઉદાસીન છે ને? ઉદાસીન નિમિત્ત છે. તમે પિકનિક જાઓ ત્યારે બી નિમિત્ત કહેવાય. એ રીતે સ્વાધ્યાય કેવું છે? તરવા માટે તો જેને આત્માર્થી ને તો તરવા માટે સ્વાધ્યાય નિમિત્ત છે અને માનાર્થી ને
ડૂબવા માટે નિમિત્ત. સ્વાધ્યાય ડૂબવા માટે નિમિત્ત બને છે માનાર્થીને. એમાં સ્વાધ્યાય શું કરે? ખ્યાલ? રૂપિયા છે ને, રૂપિયા ભલા કે બુરા? છોકરાઓને 88માં નિમિત્ત બને તો બુરા, અને પ્રભાવનામાં નિમિત્ત બને તો ભલા. ખરેખર પૈસો રૂપિયા ભલા છે કે બુરા છે? તો એની યુટિલિટી પૈસામાં કોઈ એવું લાગુ પડતું નથી. તો એ વાત ત્યાં કહે છે કે તે કર્યું શું? શાસ્ત્ર સાંભળીને કર્યું શું? હે અશોકભાઈ, અહીંયા જે સ્વાધ્યાય કરે છે એની ધૂલાય છે. તો અશોકભાઈ કે સ્વાધ્યાય ના કરે તો મહાન થઈ ગયો, એમે નથી. એને આજે જ આવ્યો ને આજે જ મારું નામ આવી ગયું. અશોકભાઈ કે પહેલા આવી ગયું. જો જે સ્વાધ્યાય કરીને શું કરવાનું હતું એ અહીંયા ભૂલી ગયા. અહીંયા કહે છે શાસ્ત્રની ભક્તિ, શાસ્ત્રની બોલી લેવી, અને બસ વારંવાર અહીંયા ગજપંથામાં મેં બિરાજમાન કર્યા છે. સોનગઢમાં પેલી ડાબી બાજુ છે ને, જમણી બાજુ છે ને, ઉપરની બાજુ છે ને, અમે અમારા ફેમિલીની, આ મારા વેવાઈની, આ મારા દીકરાની, આ મારા જમાઈની. તો કહે છે કે આ બધું જે અમારું કરે છે ને એનું નામ સંસાર છે. આત્માને જમાઈ ના હોય, આત્માને પિતા ના હોય, તું તો આ મારા જમાઈની જીનવાણી છે કે ને. થાય કે તું સિમ્પલ લાગતો છે ને આપણને આ બધું, કે થોડી આમ ભગવાન આત્માની વાત, થોડી કાંસ ઉપર્યાની વાત, થોડી આમ જરા આમ ઉછળીને વાત કરો તો મજા આવે. તો જરા આમ લાગે કે સમ્યક દર્શનની પ્રરૂપણા બોરીવલી ખાતે થાય છે. તો કહે છે પહેલા આ સુધાર, પછી જોશું. પાત્રતા કેળવ, પછી જોશું. હલાવ્યો કે નહીં? વાત આવી છે ને, અહીંયા આવી છે ને વાત. અહીંયા લખ્યું છે, પંડિતજી લખ્યું છે. ગુરુદેવજીના પ્રવચનમાં આ જ સ્ટાઇલથી કહ્યું. હું તો એ જ સ્ટાઇલથી તમને કહું છું. વાંચી લેજો એના પ્રવચન ગુરુદેવજીના 7મા પ્રકરણના. એવું છે. શું કહે છે અહીં? તો અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે, તથા સાચો રત્ન રૂપ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. તેથી જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતું નથી. જૈન શાસ્ત્ર કેમ ઉત્કૃષ્ટ છે સિદ્ધેનભાઈ બતાવો. શાસ્ત્ર ઉત્કૃષ્ટ કેમ લાગે છે? સ્વાધ્યાય ઉત્કૃષ્ટ કેમ લાગે છે? કેમ કે એમાં 7 તત્વોની, જીવાદી 7 તત્વોની, સ્વપરની, સુખના કારણોની, દુઃખના કારણોની, અને જીવને જીવન માટે આ 3 મહત્વપૂર્ણ બાબતો છે. કઈ 3 મહત્વપૂર્ણ બાબતો છે? પોતાનું શું છે ને પારકું શું છે, એની સાચી સમજણ હોવી જોઈએ. એક, સુખ શું છે ને સુખના કારણો શું છે, એનું જીને બરાબર જ્ઞાન હોવું જોઈએ. દુઃખ શું છે ને દુઃખના કારણો શું છે, એનો બરાબર ખ્યાલ હોવો જોઈએ. આ 3 ચીજોનો ખ્યાલ ના હોય અને એ જીવનમાં ગમે તેવી પોઝિશનમાં હોય અને ગમે તે મથે, પરંતુ એના દુઃખનો, એના સંસારનો અંત આવવો અસંભવ છે. આ 3 ચીજની પઢાઈ, આ 3 ચીજનું યથાર્થ જ્ઞાન, અને એના પછી સદ્ધાન, અને એના પછીનું આચરણ ના હોય તો જીવ ભલે એ મિનિસ્ટર હોય, નેતા હોય, અભિનેતા હોય, કે વિશ્વનો સુપરમેન હોય, તો પણ એ જીવને 1 સેકન્ડ માટે પણ સુકૂન ના હોય એવી ગેરંટી જૈન શાસ્ત્ર આપે છે. વાત પતી ગઈ. હવે આ 3 ચીજોની પઢાઈ છે કે નહીં સમજી લો. આટલાથી કામ થઈ જશે. શું ભાઈ કઈ 3 વાત કહી? પોતાનું શું છે ને પારકું શું છે, એ જીવ અજીવ તત્વ. દુઃખ શું છે ને દુઃખના કારણ શું છે, કયા તત્વ? આશ્રવ તત્વ. સુખ શું છે ને સુખના કારણ શું છે, હે ને? કયા? સંવર, નિદ્રા અને મોક્ષ. તો કહે છે કે મેં તો જે સુખી થવાના કારણો છે આમાં તો કે નામ ના આવ્યું. હેલાવે કે નહીં? તો પછી ભૂલ કેવી મોટી હશે આપણી જીતુભાઈ? સુખના અને દુઃખના. આજે મેં તમને આમાં સુખના કારણો, દુઃખના કારણો કહ્યા. એમાં આપણે જે સુખના કારણો માનીએ છીએ અને આપણે જે દુઃખના કારણો માનીએ છીએ એ આ લિસ્ટમાં આવ્યા કે ના આવ્યા? તો આપણે તો દુઃખના કારણ સંબંધી ભૂલ છે અને સુખના કારણ સંબંધી ભૂલ છે. એનું નામ 7 તત્વ સંબંધી ભૂલ, એનું નામ વાસ્તવમાં અજ્ઞાન. ના અમે તો લંડન જઈને ભણ્યા છીએ, ત્યાં જઈને ડોક્ટરેટ કર્યું છે, તો પણ અજ્ઞાની? તો કે અજ્ઞાની. જબરદસ્ત વસ્તુ છે. નિયમ સારમાં લાસ્ટ ટાઈમ ખુલ્યું હતું ને, ગુરુદેવશ્રીમાંથી વાંચ્યું હતું કે નહીં? ચૈતન્ય અનુવિધાયક પરિણામ, એક જ લીટી પર ચાલુ પ્રકરણ આખું.
નિયમસારનું પ્રવચન ગુરુવારનું વિચાર કરવા જેવો છે. શું વેદ જ્ઞાનના ઢાંચામાં ઢાલીને ત્યાં વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્ન ચિંતામણી ગાથા 10 જીતુભાઈ વાંચી લેજો, આજે મજા આવશે. હા, અહીં તો અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. આ શું સાચું સાચું શું છે? રત્નત્રય એટલે સાચા સુખનો માર્ગ હે ને, અને સાચા સુખના માર્ગમાં જીવાદી તત્વની સમજણ, એ સંબંધી એનો નિર્ણય અને એની પ્રતીતિ, એનો નિર્ણય પૂર્વમાં હોય છે અને એની પ્રતીતિ એ મોક્ષ માર્ગ છે. અને આ જ મોક્ષ માર્ગ શું કહે છે? સુખનું કારણ છે. તેથી જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા લાગે ત્યારે બી આ શાસ્ત્રના અભ્યાસ પૂર્વક એવો વિચાર આવે છે કે મને તો સાચી લાઈન મળી ગઈ છે. આપણી ભાષામાં, વેપારી ભાષામાં લાઈન શબ્દ આપણને માનો કોઈ સ્ટીલ લાઈનમાં હશે, કોઈ ડાયમંડ લાઈનમાં હશે, કોઈ સેલ લાઈનમાં હશે, બધા અલગ અલગ લાઈનમાં, બધાને લાઈન તો હશે કે કોઈની કોઈ બિઝનેસ લાઈન, તો આપણને એમાં પ્રોફિટ થાય તો મને ટોપ લાઈન મળી ગઈ છે એવું કહીએ ને. એકદમ પ્યોર ગામની ભાષા વાપરું છું, આપણા ચાલતી વેપારી ભાષા. પણ મને આજે હજી સવારે વિચાર આવ્યો હતો કે આ જ્યારે તત્વ અભ્યાસ વાંચી રહ્યો હતો તો મને એવું વિચાર આવ્યો કે ભાઈ આપણને તો બહુ સરસ લાઈન મળી ગઈ. ખ્યાલ આવે કે નહીં? ખરેખર ઊંચી લાઈન મળી ગઈ છે, સુખી થવાની સાચી લાઈન મળી ગઈ છે. એવું લાગવું જોઈએ, એવું ભાસવું જોઈએ, એનો પ્રમોદ આવવો જોઈએ અને એનો એપ્રોચ થવું જોઈએ, ઉદાસીનતા આવવી જોઈએ ભોગો પ્રત્યે, બાહ્યની પ્રવૃત્તિ પ્રત્યે, અને સ્વરૂપના પ્રત્યે આપણને અંદરમાં શ્રદ્ધા દૃઢ થવું જોઈએ. એક સમય માત્ર બી શંકા ના જવી જોઈએ. આ તમને ધર્મની વાત નથી કરતો, ધર્મ પહેલા હોવા વાળી વાત છે. થોડાક આગળ આવો, થોડાક આગળ. ખ્યાલ આવે કે નહીં? ભાઈ સમજવા જેવી વાત છે એમ છે. ફરીથી વાંચું છું, બહુ ઊંચી લીટી છે. જીનવાણીનું મહત્વ. અનેકાંત સ્વરૂપ, અનેકાંત સ્વરૂપ, અનેકાંત સ્વરૂપ કહ્યું છે, એકાંત નહીં, અનેકાંત. જીવ એકેન્દ્રિય પણ છે અને જીવ અતિન્દ્રિય પણ છે. ખ્યાલ આવે? એક તો જો આમાં ગુરુદેવ શ્રી નો અનેકાંત, એમનું અનેકાંતનું નિરૂપણ ની સ્ટાઇલ, અને એક ઓર શાસ્ત્રમાં બી અનેકાંતના નિરૂપણની સ્ટાઇલ. જીવ અતિન્દ્રિય જે હોય, ઇન્દ્રિય ના હોય, એક એવું અનેકાંત. અને કેવું કે વ્યવહારથી જોતા ઇન્દ્રિય આદિ રૂપ પણ હોય, 10 પ્રાણ રૂપ, અને પરમાર્થથી અતિન્દ્રિય રૂપ જે હોય. તો આમાં શું આવ્યું હાથમાં? કઈ હાથમાં આવ્યું? થોડું પ્રયોગ કરીને બતા. હાથમાં આવ્યું કઈ? ના કે આપણે ભણી લીધું, આજે તો ખબર પડી. શું પડી? કે હાથમાં અતિન્દ્રિય રૂપ હોય, ઇન્દ્રિય રૂપ ના. હે? હા બસ એ હા એ આવડ્યું ને આજે આવડ્યું ને, એટલે આજે કામ થઈ ગયું. અહીંયા એટલું જ નથી. એનો અર્થ એ ભાવાસન, એનો અર્થ કહે છે ઇન્દ્રિય છે ને, આ ઇન્દ્રિયો પ્રત્યે આપણને ઉદાસીનતા આવવી જોઈએ, એમાં પરાયપન લાગવું જોઈએ. એનાથી આપણા મુક્તિના કાર્યમાં, સુખના કાર્યમાં, મુક્તિ એમ શબ્દ જ નથી બોલતો, સુખ જરા વેલ નોન શબ્દ, સુખના કાર્યમાં ઇન્દ્રિયોનું 0 યોગદાન લાગે તો સમજવાનું કે આપણને આ વાત ખબર પડી. અને 0 યોગદાન લાગ્યું ક્યારે કહેવાય? આંખ ફૂટી જાય, તૂટી જાય, પગ તૂટી જાય તો પણ મારા કાર્યમાં થંભાવ નથી, વેદ જ્ઞાનમાં કાંઈ નડતું નથી, એ રીતે ખુશ રહે, એ રીતે એનો વિશ્વાસ દ્રઢ રહે, એનું નામ વાસ્તવમાં પૂર્વની પર્યાયનો એની પાત્રતા કહી આવે. વાસ્તવમાં વેદ જ્ઞાન રાગ આવે તેથી શું? રાગ આવે તેથી શું એનો ખબર છે? રાગ હોય તો પણ હું મારા વેદ જ્ઞાનનું કામ નહીં છોડું. એટલી અંદર મેં શ્રદ્ધા. વેદ જ્ઞાનનું કામ નહીં છોડવાનું એટલે શું? મને ખબર છે મારું કાંઈ નથી, હું તો બોલીને તો અનુભૂતિ બોલીને થઈ શકતી નથી, હે ને? એવું એને ભાષણ રહે, એને એ પ્રમાણે કોઈ એને ફરક પડતો નથી, એ રીતે રહે. કોઈ જેમ કે લોકમાં આપણને, મતલબ મારી પાસે શેર ના હોય, સાંભળી લો, શેર ખબર છે ને? નહીં તો અહીંયા ભૂલી જવાય. શેર હોય ના હોય રિલાયન્સના નહીં, અને રિલાયન્સ 1000ના 500 થઈ જાય તો મને ફરક પડે? બસ એવો ફરક ન પડવો જોઈએ. ક્યારે કે જ્યારે પગ તૂટી જાય તો પણ. કેમ? કે મારો શેર
ના ખ્યાલ આવે? આ બધું ભાવ વાસન છે. એના વગર ખાલી બસ બધા નિશ્ચયથી ને વ્યવહારથી અતિન્દ્રિય, નિશ્ચયથી ઇન્દ્રિય, નિશ્ચયથી અતિન્દ્રિય ને વ્યવહારથી ઇન્દ્રિય ને એમ નથી. એ ભણે, એ ભણવાની વાત હતી, એ શિક્ષાની વાત હતી. એવું ભાષિત થવું જોઈએ. અહીંયા એની વાત છે. તો કોઈ કઈ ભાવ વાસન કરવા શું કરવું ખ્યાલ આવે કે નહીં? બસ આ એક પ્રશ્ન પૂછે. ભાવ વાસન કરવા શું કરવું? ભાવ વાસન માટે ભાવ વાસન કરવું. ખ્યાલ આવે કે નહીં? અમારી દીકરી છે ને દર્શનની, વારંવાર પ્રશ્ન કરે. હું કાલે એક લીંબુ લઈને આવી મારી પાસે. પછી મને કે આ ભાવે છે તમને? મને કે નથી ભાવતું. તો કે શું કામ નથી ભાવતું? બહુ કઠિન પ્રશ્ન હતો. પછી મેં કીધું તને ભાવે છે ને એટલે મને નથી ભાવતું. એને સમજણ ના પડી, ભાગી ગઈ. તો આ એવા પ્રશ્નો કરે છે. ભાવ વાસન કરવા શું કરવું? એક જ વાત છે, જ્ઞાનને સાચો વિષય આપવો. એ કરવા માટે કહેવું હોય તો જ્ઞાનને સાચો વિષય આપવો. આત્મા એટલો સુંદર છે. કયો આત્મા? અજ્ઞાનીનો આત્મા બી. અશોકભાઈ, આત્મા માત્ર આત્મા સુંદર છે કે સાચી વાત એને મળે, સત્ય વાત મળે અને એને વારંવાર એને વિષય આપવામાં આવે તો એની જે ખોટી ધારણા જ્ઞાનમાં, સૌથી પહેલા નિર્ણય સાચો થાય છે, નિર્ણયમાં ખોટાપણું નીકળી જાય છે અને પછી અભિપ્રાય પર વારંવાર એને ઠેસ લાગે છે અને અભિપ્રાય પર વારંવાર ફટકા લાગે છે અને એ અભિપ્રાયનો ઢીલો થાય છે. કોઈ થાકી ના જવું જોઈએ કે ભાઈ બહુ વિચારીએ છે, વળી પાછો તો રાગ તો આવી જાય છે, બહુ વિચારીએ છે. આમ દરેકનો પ્રશ્ન છે. આ બધું સાંભળીએ છે, અહીંયા તો બહુ સરસ લાગે છે, એવું લાગે કે અહીંયાથી જ જંગલમાં જતા રહીએ. ક્યારેક તો એવું લાગે, પરંતુ ધીરે ઘરે જઈએ છીએ એટલે એમ કે હજુ વાર છે એવું લાગે છે. આ નેચરલ છે, આ સ્વાભાવિક છે. આ પર્યાયનું આ એક પ્રકારનું સ્વરૂપ છે, પણ હારવાનું નથી. અંદરમાં જ્ઞાનની પોતાની એક તૈયારીઓ અંદર હોવી જોઈએ. જ્ઞાન ફરીથી એને વિષય આપે, રાગ એનો વિષય મૂકે, જ્ઞાન એનો વિષય મૂકે. એ જ સ્ટ્રગલ છે, એ જ યુદ્ધ છે, એ જ વાસ્તવમાં ખરેખર યુદ્ધ ચાલતું રહેવું જોઈએ. કોઈને બહાર ખબર ના પડે, બહાર દુકાનમાં દેખાય, મકાનમાં દેખાય, ભોગોમાં દેખાય, પણ અંદરમાં એનું જે યુદ્ધ ચાલુ રહે ને તો એ ધીરે જે અંદરની જે શ્રદ્ધા ખોટી અનાદિની ઘર કરી ગઈ છે ને એ ઘર છોડવા તૈયાર થશે, ગેરંટી. એકવાર વિચાર કરજો. પણ માત્ર અહીંયા કહે કે ભાઈ શાસ્ત્રનો મહિમા અમને બહુ છે, અમે આ શું વાત કરી છે શાસ્ત્રમાં, લોકાદિની વાત કરી છે, અમારા શાસ્ત્રમાં આ વાત કરી છે. તો કે તને શાસ્ત્રના મહિમાનું કારણ પણ ખબર નથી. શાસ્ત્રનું મહિમાનું કારણ તો એમાં મારી વાત કરી છે, મને ભગવાન બનવાની વાત બતાવી છે એને, એટલા માટે શાસ્ત્ર મહાન છે. ગુરુદેવશ્રી વારંવાર કહેતા, ગણાવતા કે શાસ્ત્રમાં ભગવાન આત્મા મેં નથી કહ્યું, આપણને ભગવાન આત્મા કેટલી વાર કહ્યું છે જરા શોધીને આવજો. શાસ્ત્રમાં મૂરખ બી તો કહ્યું છે, પરંતુ એ એમને બહુ વાત ના કરી કે મૂરખ કહ્યું છે એ નથી મારે બતાવું. પણ ભગવાન આત્મા કેટલી વાર કહ્યું છે, હલાવે કે નહીં? અને ભગવાન આત્મા કહે આપણને, એનાથી વધારે બીજી બારમાં શું શ્રેષ્ઠતા જોઈએ? એનાથી બીજું શું મોટું માન જોઈએ તને? હે ને? કોઈ રાગી આપણને શેઠ કહે હે ને તો ક્યારે બી ભિખારી કહી દેશે. ધ્યાન રાખજો. શું કહ્યું? એ ના કહેવા ઉપર કોઈ દમ નથી. પણ આ તો વિતરાગી દેવ કહે છે કે તું ત્રણે કાળે એકાંતે પરમાર્થથી ભગવાન છે. આત્મા ત્રિકાળી એક રૂપ ચૈતન્યમય ભગવાન છે. એ શું કરે હર્ષદભાઈ? શું કરે? પ્રવચન કરે, પ્રવચન સાંભળે, દુકાન ચલાવે, રોટલા બનાવે, શું કરે? જાણે એ જાણવું એનું ભગવતપણું છે અને એ રૂપે રહે, સાક્ષી ભાવે રહે તો પર્યાયમાં એને લાભ થાય. બસ આટલી જ વાત છે. બહુ મજાની વાત છે. શાસ્ત્રમાં એટલે આપણને મહિમા આવે છે. અને આ શાસ્ત્રમાં જ્યારે તો ગુરુદેવશ્રીના નિમિત્તે આપણને આ શાસ્ત્રનું વાંચતા આવડ્યા, શાસ્ત્રનો અર્થ કરતા આવડ્યો, કેવી રીતે એપ્રોચ કરવો, કેવી રીતે એની યુટિલિટી કરવી. પણ અહીંયા કહે છે કે મહેરબાની કરીને હવે એમાં એકાંત નહીં કરો, કોઈ પક્ષને મુખ્ય કરીને, હે ને, ખ્યાલ ગૌણ તરીકે નિષેધ થાય વાત જુદી છે, પણ સર્વથા નિષેધ કરીને કોઈ
પુરુષાર્થનો લોભ નહીં કરવો, કાં તો પાપમાં જાણીને સ્વચ્છંદતા નહીં કર્યો, હાથમાં આવેલું જતું રહેશે. એ સ્વરૂપ છે કે નહીં? પાકર ખોયા ભગવાન. જૈન છે, જૈન મતનો અનુયાયી છે અને ભૂલ કરે છે. આગળ એ વાત કહેવા, અન્ય કોઈ વ્યક્તિ ભૂલ કરે તો સમજમાં આવે, પણ જૈન છે, જૈન મતનો અનુયાયી છે, બધી વાત ખબર છે, તો પણ મિથ્યા દ્રષ્ટિ. હવે હવે શોધવાનું, હું કેમ મિથ્યા દ્રષ્ટિ છું? બધી વાતની ખબર છે કે નહીં, હું કેવી રીતે ભગવાન છું ને કેવી રીતે પર્યાયમાં શું છે, તો પછી એકાંત કરી લીધું. ખ્યાલ છેલ્લે તો તને જે અંદરમાં તને દાઢમાં જે ગમતી ચીજ છે ને એ પોઝિશન તો હોય જ છે, તો એને તો એકાંત કરી લીધી. જેને સ્વચ્છંદ રહેવું છે એને નિશ્ચયને એકાંત કરી લીધું, અને જેને પુણ્યની રુચિ છે એને વ્યવહારને એકાંત કરી લીધું, અને જે ભગવાનથી ડરે છે તો કે આપણે તો બે નહીં સાચા. કોઈ ઠેકાણું નથી. વાત બધી સાચી હોવા છતાં કેવી રીતે એને યુટિલિટી એપ્રોચ કરવો, એ કેવી રીતે આની યુટિલિટી કરવી એ કરતા ન આવડ્યું, અને છેલ્લે જીવ મિથ્યા દ્રષ્ટિ રહ્યો. મિથ્યા દ્રષ્ટિ રહ્યો એટલે ખબર છે? મિથ્યા દ્રષ્ટિ રહ્યો એમાં આ જીવને આમ અંદરથી હલતો નથી. મિથ્યા દ્રષ્ટિ જ રહ્યો એટલે શું વાંધો છે? અને મિથ્યા દ્રષ્ટિ રહ્યો એટલે કલંક છે, દુઃખી રહ્યો, સંસારી રહ્યો, પાપી રહ્યો. મિથ્યા દ્રષ્ટિ એટલે પાપી એમ કહે. ભાવ ભાષણ ન થાય ને એટલે આ જીવને તૈયાર થતું નથી. ભાવ ભાષણ શબ્દ હવે આવવા વાળો એટલે એની ભૂમિકા તૈયાર કરું છું. એને નેક્સ્ટ શનિ રવિ ભાવ ભાષણનો વિષય જબરજસ્ત. હવે વિષયનો જે મેઇન છે ને સાત તત્વની શ્રદ્ધા, કેમ કે વ્યવહાર શ્રદ્ધામાં શ્રદ્ધાના વિષય દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા અને સાત તત્વની શ્રદ્ધા. તો સાત તત્વની શ્રદ્ધા એ વિકલ્પ રૂપ હોય, વ્યવહાર છે. હવે કેવી રીતે શ્રદ્ધાન કરે છે એની ચર્ચા હવે આવવા વાળી છે. હવે આ પોઈન્ટ આપણે સમાપ્ત કરીએ જરા. જો અહીં તો એ અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે અને સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. તેથી જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી. જૈન ઓળખતો નથી એટલે એને એ રીતે મહિમા નથી. મહિમા તો છે પણ કેવી રીતે છે? ભગવાનની વાણી છે, હે ને, ભગવાને કહી છે, ગુરુદેવની વાણી છે, હે ને, એ રીતે મહિમા કરે છે. બહુ બધી વાતો કરી. ગુરુદેવશ્રી 19 વખત પ્રવચન કર્યા, એનો તો મહિમા આવે, પણ શું કીધું 19 વખતમાં કે ખબર નથી. મહિમા કે જાહેરમાં 19 વાર પ્રવચન કર્યા અને પર્સનલ તો દરરોજ કર્યા. મહિમા એ રીતે છે, પરંતુ એ સમયસારમાં મારી વાત કરી છે, પ્રમત રહિત ભગવાન આત્માની વાત કરી છે, હે ને, સદાકાલ શુદ્ધ છું, ત્રિકાલ છું એ વાત કરી છે, આત્મા મરતો નથી એ વાત કરી છે. કાલ લીધું હતું ને તે 10-15 મિનિટ હશે નવીનભાઈ, કાલ લીધું હતું ને આપણે પ્રાર્થના સભામાં, હે ને. શરૂઆત ક્યાંથી કરવાની? પેલું બી સત્ય છે, એક ક્ષણિક સત્ય છે, બધું છે, એ પણ અધૂરું સત્ય છે. અહીંયા આવ્યો ગયો, 30 વર્ષ રહ્યો, 40 વર્ષ રહ્યો, પણ અનાદિ અનંત છે, પૂરું સત્ય છે, એ પરમાર્થ સત્ય છે. પરમાર્થ સત્યને જો એને તો પર્યાયનું સત્ય પણ એના અનુકૂળ થઈ જશે. બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. આવી વાતો ક્યાં, આ સત્ય ક્યાં મળે છે? અને એ રીતે મહિમા આવે. એમ લાગે કે જાણે મરવાની વાત મારી છે નહીં અને જીવવું પડે મારી વાત છે નહીં, હું તો મજામાં છું. જેને વાતો જેને જે કહેવું હોય કહે. એ રીતે આખો ટર્ન જુદો છે. અંતિમ વાત લઈ લઉં 2 મિનિટ વધારે, ચંદ્રકાંત આ પૂરું કરવું છે. એ પ્રમાણે શાસ્ત્ર ભક્તિનું સ્વરૂપ કહ્યું. સાંભળજો હવે. એ પ્રમાણે તેને દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ થઈ છે. કઈ રીતે? એ રીતે એટલે આ ઉપર કહ્યું એ રીતે, ઉપરી. તેથી તે પોતાને વ્યવહાર સમેત તો થયું માને છે. માત્ર ભક્તિ કરી, એની દેહ આશ્રિત મહિમા કરી, આત્મા આશ્રિત બી વિચાર કર્યો, પરંતુ દેહ આશ્રિત અને શરીર આશ્રિતનું ભેદ જ્ઞાન ન કર્યું. તો એ રીતે તો કર્યું નહીં, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાષ્યું નથી. સાચું સ્વરૂપ ખબર છે, પણ સ્વરૂપનું ભાવ આસન નથી. હવે એના પર જશે વાત આખી. તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી. જ્ઞાન સાચું છે, સાચી સમજણ છે, પરંતુ એવું ભાષ્યું નથી એટલે પોતાની સાથે મેળવ્યું નથી, એને સ્વાદ આવતો નથી, એનો પ્રેમ છે નહીં, એનું અહમપણું આવતું નથી, એટલે એને પ્રતીતિ થઈ નથી એટલે એને સમ્યક દર્શન નથી. એટલે એનું એ પણ જે માનવું છે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, એ વ્યવહાર શ્રદ્ધા નથી, પણ શું છે?
મિથ્યાત્વ છે, દ્વિધિત છે, એમ અહીંયા કહે છે. અને સાચી પ્રતીતિ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, એથી મિથ્યા દ્રષ્ટિ છે. હવે તત્વાર્થ શ્રદ્ધાનું અયથાર્થપણું, એની ચર્ચા આપણે અહીંયા નેક્સ્ટ શનિ રવિ કરીશું. સહેજાનંદ